એફએસએસઆઈ ફૂડ લાયસન્સ બેઝિક સ્ટેટ સેન્ટ્રલ ની અંદર અત્યારે નવા ચેન્જીસ જે આવ્યા છે એના માટે ખાસ આ વિડીયો બનાવ્યો છે. લાઈફ ટાઈમ નું કોઈ પણ ફૂડ લાયસન્સ બનતું નથી, જેની ખાસ બધાએ નોંધ લેવી. લાઈફ ટાઈમ એફએસએસઆઈ ફૂડ લાયસન્સ બનતું જ નથી. ગવર્મેન્ટે જે નોટિફિકેશન આપી છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જે કોઈ પણ વિડીયો ચાલી રહ્યા છે એ બધા જ વિડીયો ખોટા છે. ગવર્મેન્ટે જે નોટિફિકેશન આપ્યું છે એ પ્રમાણે જે લાઈફ ટાઈમ ની કમિટમેન્ટ કરી છે એ પ્રમાણે ઓનલાઈન વેબસાઇટ ની અંદર ફક્ત 1 થી 10 વર્ષ સુધીનું જ લાયસન્સ બને છે. એફએસએસઆઈ ફૂડ લાયસન્સ 10 વર્ષ સુધી તમે નવા લાયસન્સમાં એપ્લિકેશન કરી શકો છો. લાઈફ ટાઈમનું કોઈ છે નહીં. એ સિવાય જો કોઈ જૂનું લાયસન્સ છે અને એને તમે રિન્યુ કરો છો તો એ રિન્યુ થઈ શકે છે 5 વર્ષ માટેનું. અને ગવર્મેન્ટની ફીસની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે. બેઝિકનું જે છે એ 100 રૂપિયા ફીસ છે, પણ એની જે ટર્નઓવરની લિમિટ છે એ પહેલા 12 લાખની હતી, એ અત્યારે 1.5 કરોડ સુધીની બેઝિકની રજીસ્ટ્રેશનની કરી દીધી છે. એ સિવાય સ્ટેટ લાયસન્સ છે એની 1.5 કરોડથી 50 કરોડ સુધીની એની ટર્નઓવરની લિમિટ કરી દીધી છે સ્ટેટ લાયસન્સની. અને એની ગવર્મેન્ટની ફીસ જે પેલા 2000 અને 3000 ને હતું એ હવે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર, રેસ્ટોરન્ટ કોઈ પણ કેટેગરીની અંદર ગવર્મેન્ટની ફીસ અત્યારે 5000 રૂપિયા સ્ટેટ લાયસન્સમાં કરવામાં આવી છે. સેન્ટ્રલ લાયસન્સની ગવર્મેન્ટની ફીસ સેમ રહી છે. ટર્નઓવરની લિમિટ 1.5 કરોડથી વધારે અથવા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ હશે તો સેન્ટ્રલ લાયસન્સ તમને લેવું પડશે. એ સિવાય જો મેન્યુફેક્ચરિંગની અંદર કોઈ આયુર્વેદિક પ્રોડક્ટ છે, ફૂડ સપ્લિમેન્ટરી છે અથવા તો કોઈ ન્યુટ્રા પ્રોડક્ટ છે અને જો મેન્યુફેક્ચરિંગ કરે છે, રીપેકર છે અથવા તો રીલેબલર છે, તો એમને કમ્પલસરી સેન્ટ્રલ લાયસન્સ એફએસએસઆઈ નું લેવાનું રહેશે. અથવા તો 50 કરોડથી વધારે ટર્નઓવર હશે એમને પણ ફસાઈનું સેન્ટ્રલ લાયસન્સ લેવાનું રહેશે. એની ગવર્મેન્ટની ફી 7500 પ્લસ 1350 જીએસટી એટલે કે 8860 રૂપિયા પર યર ગવર્મેન્ટની ફીસ રહેશે, જેની ખાસ નોંધ લેવી. જો તમારું લાયસન્સ કોઈ જગ્યાએ તમે એપ્લાય કરાવડાયેલું હોય અને અટકી ગયેલું હોય અથવા તો નવું બનાવવા માંગતા હોય તો નીચેના આપેલા નંબર ઉપર મનન કન્સલ્ટન્સીનો આજે જ સંપર્ક કરજો. અમે ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાથી લાયસન્સ બનાવી આપીએ છીએ. કોઈ પણ જગ્યાથી જે ડોક્યુમેન્ટેશનમાં ક્વેરીમાં અટકેલું હોય, રિજેક્ટ થયેલું હોય તો એને રીઓપન કરી અને ફરીથી એપ્રુવલ પણ કરાવી આપીએ છીએ. એ સિવાય જીએસટી, ઇન્કમ ટેક્સ, ફૂડ લાયસન્સ, આઈએસઓ, ટ્રેડમાર્ક, એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતા બધા જ લાયસન્સિંગ અને સર્ટિફિકેટ અમે બનાવી આપીએ છીએ. તો વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર આજે જ મનન કન્સલ્ટન્સીનો સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત.